ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરા તાલુકા પંચાયત અને નારોલી જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારો જાહેર, રાજકીય ગરમાવો તેજ. વાવથરા જિલ્લાના થરા તાલુકામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો દિવસે દિવસે વધી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત સાથે પ્રચાર યાત્રા અને બેઠકોનો દોર પણ તેજ બન્યો છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ પણ થરાદ તાલુકા પંચાયતની સેરાવ સીટ તેમજ નારોલી જિલ્લા પંચાયત સીટ માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા થરાદ તાલુકા પંચાયતની સેરાવ સીટ પર કરસનભાઈ પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કરસનભાઈ પટેલ સ્થાનિક સ્તરે સક્રિય અને લોકો વચ્ચે સારી ઓળખ ધરાવતા નેતા તરીકે જાણીતા છે. તો લાંબા સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે કાર્યરત રહ્યા છે, જે કારણે પાર્ટીએ તેમને વિશ્વાસપૂર્વક ટિકિટ સોંપી છે. તો બીજી તરફ નારોલી જિલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસ પાર્ટીએ ભૂરાભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભૂરાભાઈ પટેલ પણ વિસ્તારમાં પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમની મજબૂત પકડ માનવામાં આવે છે. પાર્ટીના કાર્યકરોમાં તેમની ઉમેદવારીને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસ કાર્યકરોમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. બંને ઉમેદવારોના સમર્થનમાં બેઠકો, ઘર ઘર સંપર્ક અને પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશ્ન, વિકાસના મુદ્દા અને જનસેવાને કેન્દ્રમાં રાખી કોંગ્રેસ પાર્ટી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. વિશેષ કરી પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓના મુદ્દાઓને લઈ આ ચૂંટણીમાં ચર્ચાઓ જોર પકડી રહી છે. કોંગ્રેસ પક્ષ આ મુદ્દાઓને પ્રાથમિકતા આપી મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસશીલ છે. આગામી દિવસોમાં અન્ય રાજકીય પક્ષો પણ પોતાના ઉમેદવારો જાહેર કરશે, જે કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે. થરાદ તાલુકા પંચાયત અને નારોલી જિલ્લા પંચાયતની સીટો પર આ વખતે કટોકટીની ટક્કર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રાજકીય નિરીક્ષકોના મતે બંને સીટો પર મતદારોનું મૂળ મહત્વપૂર્ણ સાબિત થશે અને અંતિમ પરિણામો માટે પ્રચાર, ઉમેદવારોની છબી અને સ્થાનિક મુદ્દાઓ મુખ્ય ભૂમિકા ભજવશે. એવા રણાભાઈ પારેગી, વાવથરાદ. નમસ્કાર મિત્રો, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જે જિલ્લાની અને તાલુકાની જે ચૂંટણી ચાલી રહી છે, એમાં તો અમારી મીડિયા ટીમે મુલાકાત લીધી છે રાણસરી ગામમાં. ઉમેદવાર મારી સાથે જોડાય છે. શું કહેશે આ મુદ્દાને લઈને? વડીલ, આપનું નામ જણાવશો? મારું નામ પટેલ પીરાભાઈ, નારોલી જિલ્લા પંચાયત. નારોલી જિલ્લા પંચાયતમાં આપને દાવેદારી નોંધાવેલી છે. તો જનતાને શું આ વિશેનો શું મેસેજ આપવા માંગો છો, શું સંદેશ આપો છો? હવે જનતાને તો ખાસ તો એવું કહેવાનું છે કે બધી મોટી મોટી વાતો કરી છે આજ સુધી, 30 વર્ષના શાસન છે એમનો, પણ હજુ સુધી વિકાસ કરે છે, પણ કોઈ કોમ થતા નથી. ધારો કે રસ્તાનો કોમ હોય, ગામથી ગામને જોડવાનો હજી સુધી રસ્તો કશો ઠકાણા નથી, ધૂળિયા રસ્તા છે હજુ સુધી. પછી ગામની કોઈ પણ કઈ સંરક્ષણ દિવાલો હોય, એવા બધા કામ હોય ને, તો એ ભાજપનો કેવો વિકાસ છે એ દેખાતું જ નથી. ખાલી મોટા મોટા માણસો હોય, મોટી મોટી ગાડીઓ હોય, બાકી કોઈ છેવાડાના માણસ સુધી એમને શું તકલીફ છે એ કે કશોય ધ્યાને નથી લેતા. જી, તો અત્યારે જનતાને શું સંદેશ આપવા માંગો છો? તમે જીતશો તો કયો મુદ્દો પેલો હાથમાં લેશો ને શું તમારી મંતવ્ય શું છે કહેવાનું, કે જનતાને શું તમારે કહેવું? જનતાને હવે એવું છે કે અમે બધા ગામડે જશું, ઘરે જશું, જે એમનું થતું હશે એમાં અમે ભેગા રહી અને જે કે છે એવી રીતનું બધું અમે સાથ સહકાર આપી અને આગળ વધી જતો કરશું. જી, તો મારી સાથે જે જોડાણા હતા જિલ્લા જે ઉમેદવારી નોંધાવેલી છે તે તો મારી સાથે જોડાણા છે. જે તાલુકામાં જે તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે કરશનભાઈ કરીને નામ છે અને જોડાણા છે, તો આ વિશેનો શું સંદેશ આપવા માંગે છે? વડીલ, આપનું નામ જણાવશો? ચૌધરી કરશનભાઈ ઉકાભાઈ, ગામ શહેરો તાલુકા પંચાયતમાંથી ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપેલી. જી, તો જે ઉમેદવાર છે તે મારા સાથે વાત કરવા માંગે છે અને જનતાને શું સંદેશ આપશે? જનતાને એવો સંદેશ આપું કે જે નાના મોટા ટોપા છે, મારી તાલુકાની જિલ્લા પંચાયત બનશે તો અમે નાનો મોટો ટોપું કરશું અને ખેડૂતને ભેગા રહી અને અમે કામ કરાવશું. તો જે તાલુકા પંચાયતમાં જે અત્યારે લડી રહ્યા છે એ પણ જોડાણા છે અને જે જિલ્લામાં પણ જોડાણ છે એ પણ મારી સાથે જોડાણા છે. શું વડીલ કહેવા માંગો છો તે જે અત્યારે આનો માહોલ શું છે? ત્યારે માહોલ એવો છે કે પબ્લિકને એક જ છે, એમના મગજમાં એમણે લઈ લીધું કે ગમે તે કરી અને પરિવર્તન લાવવું જ પડશે, પરિવર્તન સિવાય કોઈ છુટકારો નથી, એટલું બધું લોકોના મુખી ચર્ચાઈ રહ્યું. તમને શું લાગી રહ્યું? આમ જીતનો તો મને આમ લાગે કે હું જીતશું એવું લાગે? તો 100% બધું એવું લાગે છે કે એનો અહીંયા નહીં પણ આખા ગુજરાતમાં આખું પરિવર્તન આવે એવું લાગે છે. જી, આપ શું કહેશો જીતને લઈને? 100% વિશ્વાસ છે ને પબ્લિક અમારે ભેળી છે અને 30 વર્ષથી શાસન છે
30 વર્ષથી શાસનમાં પરિવર્તન લાવવું જરૂરી છે. ઓકે.